नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों पर। बनास डेयरी चुनाव को लेकर बीजेपी के दिग्गज मैदान में पूर्व केंद्रीय मंत्री हरिभाई चौधरी अपना नामांकन फॉर्म दाखिल करने कलेक्टर कार्यालय पहुंचे। हरिभाई चौधरी अपने समर्थकों के साथ कलेक्टर कार्यालय पहुंचे। बनास डेयरी के 16 डायरेक्टरों के लिए 10 अक्टूबर को होंगे 6 चुनाव। पालनपुर सीट से नामांकन पत्र दाखिल करते समय हरिभाई चौधरी का पारा चढ़ गया। बनास डेयरी चुनाव में बीजेपी के खिलाफ बीजेपी के दिग्गजों के उतरने की संभावना। આજે બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં પાલનપુર વિભાગમાંથી ડાયરેક્ટર તરીકે ચૂંટાવા માટે મેં મારું ફોર્મ રજૂ કર્યું છે। પાલનપુર તાલુકાના પશુપાલકો સભાસદો એમના આશીર્વાદથી મેં આજે ફોર્મ ભર્યું છે। આમ પણ બનાસકાંઠાની જનતાએ સંસદ હોય, બનાસ બેંકમાં બિનરી ડાયરેક્ટર તરીકે હોય, સંગઠન હોય, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અને બનાસકાંઠાની જનતાનો મારા ઉપર આશીર્વાદ રહ્યા છે। મને વિશ્વાસ છે કે પાલનપુરના પશુપાલકો, બનાસકાંઠાના સભાસદો બધા મારા પર આશીર્વાદ રાખશે અને હું પાલનપુર વિભાગમાંથી ડાયરેક્ટરની ચૂંટણી ભારે બહુમતીથી જીતીશ। પ્રદેશ ભાજપમાં પણ ઉપાધ્યક્ષ તરીકે કામ કરેલું છે અને પ્રદેશ ભાજપ પણ મને ઘણો આશીર્વાદ છે। આ વખતે પણ મેં ફોર્મ ભર્યું છે, પણ મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પ્રદેશના આગેવાનો જે નિર્ણય છે મારા શિરોમાને છે, પણ મને વિશ્વાસ છે કે પાલનપુરના પશુપાલકો મને જીતાડશે। देखते रहिए द हिंद 24 न्यूज।